ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવવાના છે કાંદાના ભજીયા। તો કાંદાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા મસાલો તૈયાર કર્યો છે। તો આપણે 2 ચમચી હળદર લીધી છે, 2 ચમચી ધાણા જીરું પાવડર, આદુ મરચી ને લસણની પેસ્ટ કરી છે અને લીલા ધાણા લીધા છે, ચોખાનો લોટ લીધો છે 1 વાટકો અને લાલ મરચું પાવડર લીધું છે, હિંગ પણ લીધી છે, સ્વાદ પ્રમાણે આપણે નમક લીધું છે, 1 વાટકો ચણાનો લોટ લીધો છે અને કાંદા આપણે આ રીતે કટિંગ કર્યા છે। આવી રીતે કરીએ એટલે કાંદા આપણા બધા છૂટા છૂટા થઈ જાય। તો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે। કાંદાને આપણે આડી ચિપ્સ કરી છે, કોઈ ઊભી ચિપ્સ પણ પાડી શકો છો તમે આ રીતે। તો કાંદાને આપણે આ બાઉલમાં લઈ લેવાનું છે, એમાં આપણે મસાલો કરશું। તો પહેલા આપણે નમક નાખીશું, હવે આપણે હળદર નાખીશું, ધાણા જીરું પાવડર, થોડીક હિંગ નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, આદુ મરચી ને લસણની પેસ્ટ, અને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે મિક્સ કરી લેવાની છે, એટલે આપણા કાંદા કાંઈ આખા હોય તો પણ આ રીતે છૂટા પડી જાય। તો હવે આને થોડી વાર આપણે રહેવા દઈશું, એટલે નમક નાખ્યું છે એટલે પાણી છૂટું પડી જશે। પછી આપણે લોટમાં પાણી નાખવું નહીં પડે, જરૂર પડશે તો નાખશું, નહીં તો આનું નાનું પાણી થશે, એટલે આપણે પાણીની જરૂર નહીં પડે। તો થોડી વાર આપણે આને ઢાંકીને રહેવા દઈશું। તો થોડી વાર આપણે આને ઢાંકી દઈશું। તો બાજુમાં આપણે તેલ ગરમ મૂકી દઈએ। તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું અહીંયા। તો હવે આપણે જોઈ લઈશું। તો સરસ આ પાણી છૂટું પડી ગયું છે। હવે આપણે શેણાનો લોટ મિક્સ કરશું, જોશે એ પ્રમાણે આપણે મિક્સ કરીશું। થોડો આપણે ચોખાનો લોટ 2 ચમચી નાખીશું। ચોખાના લોટથી આપણું તેલ પણ બહુ નહીં પીવે અને ક્રિસ્પી પણ થશે। આ રીતે મિક્સ કર્યું છે। હવે આપણે હાથથી મિક્સ કરીશું, એટલે પાણી નાખવું પડે કે નહીં નાખવું પડે એ ખબર પડે આપણને। તો થોડુંક પાણી આપણે નાખવું પડશે, તો પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું। તો આપણું બેટર આવી રીતના બનાવવાનું છે, કેમ કે આપણા કાંદા અલગ ન પડે એ રીતનું બનાવવાનું। આ રીતે આપણને મેકે લાગ આવે એ રીતે। હવે આપણે થોડાક દાણા એડ કરી દઈશું। ધાણા તો આપણને વધારે પસંદ હોય એટલે વધારે પણ નાખી શકીએ। તો અડધું ફાડું આપણે લીંબુ લીસવશું, એટલે ખાટા મીઠા આપણા ભજીયા સરસ થાય। તો રેડી છે આપણું બેટર આપણે આવું બનાવવાનું છે કે આપણા કાંદા અલગ ન પડી જાય એ રીતના।
બહુ આછું નહીં, બહુ ઘાટું નહીં, એ પ્રમાણે બનાવવાનું છે. તો હવે આપણું બેટર તૈયાર છે. હવે આપણે એને તળી લઈશું. હવે આપણું તેલ આવી ગયું છે. તેલ આપણું મીડિયમ આવવા દેવાનું છે. બહુ તેલ ન આવી જવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું. તો આપણે પહેલા આને મીડિયમ ગેસમાં જ તે આ રીતે સડવા દેવાના છે. આપણે ક્રિસ્પી કરવા માટે જ તે ફૂલ ગેસ કરવાનો છે. ત્યાં સુધી આપણે મીડિયમ ગેસમાં પાકવા દેવાના છે ભજીયાને. તો આપણા ભજીયા સરસ ક્રિસ્પી થશે. આ રીતે સરસ પાકી જાય પછી આપણે ફૂલ ગેસ કરી અને ક્રિસ્પી કરવાના છે. એટલે કલર પણ ચેન્જ થઈ જાય અને ક્રિસ્પી પણ બની જાય. તો મીડિયમ ગેસમાં એને સરસ પાકવા દેવાનું. તો સરસ આપણા ક્રિસ્પી થઈ ગયા છે ભજીયા. તો આ રીતે આપણે હલાવી લેવાના, એટલે તેલ પણ રહેશે નહીં અને ક્રિસ્પી થઈ જાય છે ભજીયા. જો જારામાં ખખડે ને એટલે ક્રિસ્પી ભજીયા થઈ જાય આપણા. આ રીતે જો ક્યાંય તેલ હશે, સરસ થઈ ગયા ને ક્રિસ્પી, કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે આપણે તળી લેવાના છે. તો તૈયાર છે આપણા કાંદાના ભજીયા, ક્રિસ્પી અને ખાટા મીઠા અને તીખા ચટાકેદાર. કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો તો તમને કેવી લાગી મારા કાંદાના ભજીયાની રેસીપી.